પાટડી નગરપાલિકાના વીજળી બિલના બાકી રકમનો ચેક પીજીવીસીએલના એઈ રત્નુ મેડમ, ધ્રાંગધ્રા પાટડીના ડીઈ એબી પ્રજાપતિ અને સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારના હસ્તે 6,68,00,000નો ચેક અર્પણ કર્યો હતો. ધારાસભ્ય પીકે પરમાર દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને વીજળી ફીડરો વારંવાર બંધ રહેતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, વિવિધ વિસ્તારોમાં નવા વીજપોલ નાખવા, જર્જરિત થઈ ગયેલા વીજપોલ તાત્કાલિક બદલવા સહિતની વિવિધ સૂચનાઓ આપી હતી. આ તકે પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. પાટડી નગરપાલિકાના વોટર વર્ક્સના વીજળીના બાકી બિલ પેટે નગરપાલિકાએ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની અંદર દરખાસ્ત કરેલી અને એના અનુસંધાને શહેરી વિકાસ વિભાગ મારફતે 2025-26ના અંદાજપત્રમાં વીજ બિલ પ્રોત્સાહન યોજનામાં 200 કરોડ રૂપિયાની બજેટની જે જોગવાઈ કરવામાં આવેલી અને એ અંતર્ગતની પાટડી નગરપાલિકાના અમારા બાકી વીજ બિલના 6,68,00,000 જેટલી રકમ એ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે એ મંજૂર કરી અને એનો ચેક એ પાટડી નગરપાલિકાને આપ્યો છે. અને ખાસ કરી અને આ નિધિની રકમ એ વીજ બિલ પ્રોત્સાહન યોજના તળે પાટડી નગરપાલિકાને આપવાની છે. અને આગામી સમયમાં પાટડી નગરપાલિકાને મળનાર ગ્રાન્ટમાંથી એ જે રકમ ફાળવવામાં આવી છે એ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને નગરપાલિકાએ ભરવાની રહેશે. એની શરતે 6,68,00,000 રૂપિયા એ સરકારે પાટડી નગરપાલિકાના ખાતામાં જમા કર્યા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.